पर આવી રીતના મોકળીઓ પણ બેસી ગઈ છે, જોઈ શકો છો તમે। પૂરું થશે પછી ભીંડો બેસશે। આ છે આપણી ઘઉંની ખેતી, જોઈ શકો છો ઘઉંની ખેતીમાં કંઠિયા બધા પાકી ગયા છે। હવે ઘઉંમાં પાણી આવશે। જય માતાજી મિત્રો, તો મારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે। તો આજે ભીંડા રોપાનો દિવસ 41મો। આ ભીંડા જોઈ શકો છો આપણા, આ બાજુ થોડા ઘણા ઝાના છે, આ બાજુ કમ્પ્લીટ મોટા થઈ ગયા છે ભીંડા। ભીંડા ઉપર આવી રીતના મોકળીઓ પણ બેસી ગઈ છે, જોઈ શકો છો તમે। પૂરું થશે પછી ભીંડો બેસશે, એ પણ આગળ નેક્સ્ટ બ્લોગમાં બતાવીશું। તો જોઈ શકો છો અમુક જે છોડવા છે તે બધે થઈ ગયા છે, પ્રોપરલી મોટા થઈ ગયા છે, જોઈ શકો છો સારા થયા છે ભીંડા। હવે તમને બતાવું ઘઉંની ખેતી। ઘઉંની ખેતી પણ જોજે તો જોતા જજો, એટલા સુધી વ્લોગ જોવો હોય તો। આ જોઈ શકો છો આ છે આપણી ઘઉંની ખેતી, જોઈ શકો છો ઘઉંની ખેતીમાં કંઠિયા બધા પાકી ગયા છે। હવે ઘઉંમાં પાણી આવશે, પાણી વારીશું તારે બ્લોગ બનાવીશું તો તમને બતાવીશું। આ જોઈ શકો છો ઘઉંની ખેતી સારી થઈ છે। આ બાજુ ભીંડાનું ખેતર। તો હવે નેક્સ્ટ બ્લોગમાં મળીએ, તે માટે જય માતાજી મિત્રો, જય જવાન જય કિસાન।